તો આપણે રેખા છે ને એક્ઝામ્પલ લઈએ છીએ. પહેલો દાખલો છે જુઓ. એક રેખા વાય અક્ષની ધન દિશા સાથે, આ તમે જોઈ શકો છો વાય અક્ષની ધન દિશા સાથે, આ ક્લોકવાઇઝ ઘડિયાળના કાંટાની દિશાનું, આ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આપણને આપેલું છે. વિરુદ્ધ દિશામાં આ વિરુદ્ધ દિશામાં 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો રેખાનો ઢાળ શોધો. આ રેખા એલ તમે જોઈ શકો છો. રેખા આપણે નામ આપ્યું છે એલ. જે રેખા વાય અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો એ રેખાનો આપણે ઢાળ એટલે કે રેખા એલનો ઢાળ આપણે ગોતવાનો છે. હવે જે ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે, જો કોઈ રેખા એક્સ અક્ષની ધન દિશા સાથે જો કોઈ રેખા એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા ખૂણો બનાવે તો રેખાનો ઢાળ એમ બરાબર ટેન થીટા. એટલે આ ખૂણો જો આપણે ગોતી કાઢીએ, આ ખૂણો કે જે શું છે, રેખાનો એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો, તો આપણને રેખાનો ઢાળ ટેન થીટા દ્વારા મળી જાય. એટલે આ ખૂણો થીટા આપણે ગોતીએ. હવે આ એક બિંદુ છે એને ક્યુ નામ આપ્યું, આ બિંદુ છે એને બી નામ આપ્યું, અહીંયા એક બિંદુ પી લીધું. તો માપ ખૂણો પી બી ક્યુ 30 ડિગ્રી, આ એ, આ ઉગમ બિંદુ ઓ. તો હવે આ 30 ડિગ્રી થયો એટલે આ ખૂણો પણ 30 ડિગ્રી થશે. શું કામ? તો કે અભિકોણ. હવે આ 30 ડિગ્રી છે તો આ પરસ્પર લંબ હોય એટલે આ 90 ડિગ્રી એક્સ અક્ષ અને વાય અક્ષ. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય એટલે આ 30 થયો, આ 90 થયો એટલે આ ફરજિયાત કેટલો થશે? 30 ડિગ્રી. હવે એ 30 ડિગ્રી થયો તો આખો ખૂણો છે 180નો હોય એટલે આ જે ખૂણો થીટા છે એ કયો થશે? અંદરનો ખૂણો 180માંથી બાદ કરીએ એટલે પાઈ માઇનસ અથવા તો 180 ડિગ્રી ઓછા 30 ડિગ્રી. આ આપણને ખૂણો થીટા જે રેખા છે એનો એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો એ આપણને મળી જશે. હજી એકવાર જોઈએ. 60 ને 90 એટલે અહીંયા જે ભૂલ છે એ સુધારી લઉં. આ 60 ડિગ્રી થશે. શું કામ? તો 60 ને 30 90 અને 90 180. એટલે જો ત્રિકોણ છે ને ત્રણેય ખૂણાનો સરવાળો છે એ કેટલો થશે? 180. એટલે સૌથી પહેલાં ફરીથી આ 30 ડિગ્રી, તો આ પણ અભિકોણને કારણે 30 ડિગ્રી. એક્સ અક્ષ અને વાય અક્ષ પરસ્પર લંબ એટલે આ 90 ડિગ્રી. તો આ જે છે એ તમે જુઓ, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 એટલે આ 60 ડિગ્રી. અંદરનો ખૂણો 60 ડિગ્રી અને આખો ખૂણો છે એ કેટલો થશે? 180. એટલે આ થીટા છે એ આખો ખૂણો 180 થવાથી આ 60, તો આ જે છે એ કેટલો થશે? ખૂણો 180 ડિગ્રી ઓછા 60 ડિગ્રી. એટલે માપ ખૂણો પી બી ક્યુ બરાબર 30 ડિગ્રી. તેથી માપ ખૂણો એ બી ઓ આકૃતિ પરથી એ કેટલો થશે? 30 ડિગ્રી. તેથી ત્રિકોણ EOBમાં ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય એટલે માપ ખૂણો OAB કેટલો થશે? 60 ડિગ્રી. અને તેથી માપ ખૂણો
હવે આ જે માપખૂણો છે એટલે કે માપખૂણો બી એ અને એક્સ અક્ષની ધન દિશા સાથેનો બી એ એક્સ કેટલો થશે 180 ઓછા 60 ડિગ્રી, અને તેથી આપણે રેખાનો એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો ગોતી કાઢ્યો 120 ડિગ્રી, 180 ઓછા 60 એટલે કે 120 ડિગ્રી, અને તેથી માગેલ ઢાળ તો કયા ગુણધર્મ મુજબ રેખા એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા ખૂણો બનાવે તો રેખાનો ઢાળ એમ બરાબર tan થીટા. તો tan 180 ઓછા 60 ડિગ્રી. હવે ફરીથી તમે જુઓ 180 આવ્યું, પાય આવ્યું તો વિધેય બદલાશે નહીં એટલે tan 60, અને પાય ઓછા 180 ઓછા બીજું ચરણ, બીજા ચરણમાં ઓલ એસટીસી મુજબ tan વિધેય છે એની નિશાની બદલાશે નહીં. હજી તમે જુઓ પાય પ્લસ માઇનસ હોય તો વિધેય બદલાતું નથી એટલે tan 60 ડિગ્રી થયું, અને પાય ઓછા ઓલ એસટીસી મુજબ 180 ઓછા કંઈક કરશો એટલે બીજા ચરણમાં tan ઋણ છે એટલે એનો ઢાળ છે એ આપણને કેટલો મળશે -√3. તો આ રીતે આપણે આકૃતિ પરથી જે આ ખૂણો છે આ ખૂણો આપણે ગોતી કાઢ્યો સૌથી મહત્ત્વનો, જે કેટલો છે 180 ડિગ્રી ઓછા 60 ડિગ્રી. એટલે આ ખૂણો 30નો આપ્યો હતો એટલે આ ખૂણો 30નો થયો અભિકોણને કારણે. એક્સ અક્ષને વાય અક્ષ પરસ્પર લંબ એટલે આ 90 ડિગ્રી, 90 ને 30 120 એટલે અંદરનો ખૂણો ત્રિકોણ એઓ બીમાં માપ ખૂણો ઓ એ બી છે કેટલો થશે 60 ડિગ્રી. તો જ ત્રણેય ખૂણાનો ત્રિકોણ એ ઓ બીમાં ત્રણેય ખૂણાનો સરવાળો 180 ડિગ્રી થાય, અને આ ખૂણો 60નો થવાથી આ એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો 180 ઓછા 60 ડિગ્રી, અને એના આધારે આપણે રેખાનો ઢાળ tan 180 - 60 એટલે કે -√3 મળ્યો. તો બીજો એક્ઝામ્પલ છે જુઓ. 2,2√3 માંથી પસાર થતી અને જેનો જોગ એક્સ અક્ષ સાથે 75 ડિગ્રી હોય તેવી રેખાનું સમીકરણ શોધો. તો આના ઉકેલની ચર્ચા કરીએ. તો જે ગુણધર્મનો આપણે ઉપયોગ કરવાનો છે એ બિંદુ ઢાળ સ્વરૂપ પોઈન્ટ સ્લોપ ફોર્મ y-y1 m × x - x1. જો તમે રેખાનું એક બિંદુ x1, y1 જાણતા હો અને રેખાનો ઢાળ m જાણતા હો તો આ બેના આધારે રેખાનું સમીકરણ બિંદુ ઢાળ સ્વરૂપથી. તો આપણને રકમમાં બિંદુ છે એના યામ આપી દીધા છે. ઢાળ માટે આ જોક શબ્દ છે એ જુઓ. જોક
જેનો જોગ એક્સ અક્ષ સાથે. એનું અર્થઘટન આપણે શું કરશું? રેખા એક્સ અક્ષની ધન દિશા સાથે 75 ડિગ્રીનો ખૂણો બનાવે છે. જોગ એક્સ અક્ષ સાથે 75 ડિગ્રી છે. એનો જોગ એટલે એનો તમે બીજી રીતે સમજવા માટે કહી શકો કે એનો જોગ એની તરફનો ઢાળ અથવા કેટલો થશે? એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો 75 ડિગ્રી. તો રેખાનો ઢાળ tan 75 ડિગ્રી, કેમ કે એનો જોગ એક્સ અક્ષ સાથે 75 ડિગ્રી છે, એટલે કે એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો 75 ડિગ્રી, તેથી એનો ઢાળ. tan 75ની કિંમત યાદ હોય તો કિંમત સીધી પણ તમે ઉપયોગ કરી શકો અથવા મેળવી પણ શકીએ. ધારો કે આપણે કિંમત મેળવીએ તો tan 45 ડિગ્રી વત્તા 30 ડિગ્રી. tan આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર tan આલ્ફા પ્લસ tan બીટા, tan 45 વત્તા tan 30, tan આલ્ફા પ્લસ tan બીટા અપોન 1 માઇનસ tan આલ્ફા tan બીટા, tan 45 ઇન્ટુ tan 30. હવે tan 45 છે એ 1 કિંમત તમે જાણો છો, અને tan 30 ડિગ્રી 1/√3, tan 30 1/√3, આ કિંમત મૂકી દઈએ એટલે 1 પ્લસ 1/√3, 1 માઇનસ 1/√3. આને લસા લઈ અને સાદરૂપ આપી દઈએ એટલે રેખાનો ઢાળ મળી ગયો. √3 પ્લસ 1 છેદની કરવી હોય તો કરી શકાય છે. આ જે છે એ શું થઈ ગયો? ઢાળ. અને બિંદુ આપણને આપી દીધું છે, બિંદુ x1, y1 તરીકે. બિંદુના યામ કયા આપ્યા છે? 2,2√3. તો ઢાળ ગોતી કાઢ્યો, બિંદુ આપેલું છે. બિંદુ ઢાળ સ્વરૂપથી આપણે સમીકરણ ગોતી કાઢીએ તો તેથી માગેલ રેખાનું સમીકરણ બિંદુ ઢાળ સ્વરૂપ મુજબ y માઇનસ y1 ઇક્વલ ટુ m ઇન્ટુ x માઇનસ x1. એટલે x1 y1 છે એની કિંમત આપણી પાસે છે, બિંદુના યામ આપ્યા છે y માઇનસ 2√3. ઢાળ એમ આપણે મેળવ્યો છે √3 પ્લસ 1 અપોન √3 માઇનસ 1 ઇન્ટુ એક્સ માઇનસ x1. અને આનો આપણે વિશેષ સાદરૂપ ક્રોસ ગુણાકાર કરી અને આપી શકીએ છીએ, અથવા તો આ જે છે એ તમે જવાબ સ્વરૂપે રાખી શકો. અથવા તમને કોઈ એમ કે એનું વિશેષ સાદરૂપ, તો તમે ક્રોસ ગુણાકાર કરી આનું સાદરૂપ છે એની હિન્ટ તમને આપી રાખું છું. વિશેષ સાદરૂપ આ સ્વરૂપે તમે મેળવી શકો. પહેલાં ક્રોસ ગુણાકાર કરો એટલે √3 માઇનસ 1 √3 માઇનસ 1 ઇન્ટુ y માઇનસ 2√3 ઇન્ટુ √3 માઇનસ 1 પ્લસ ઇક્વલ ટુ x ઇન્ટુ √3 પ્લસ 1 માઇનસ 2 ઇન્ટુ √3 પ્લસ 1. તો હજી આનું સાદરૂપ તમારે જોવું હોય તો આ રીતે તમે જોઈ શકો. તેથી √3 માઇનસ 1 ઇન્ટુ વાય, અહીંયા કાઉન્સ ખોલી નાખીએ, 3 દુ 6 એટલે 6 માઇનસ માઇનસ પ્લસ 2√3
આ એમને એમ રાખીએ, √3 + 1, અહીંયા -2√3 -2. હવે આનું પક્ષાંતર આ બાજુ કરીએ, આ બંનેનું પક્ષાંતર આ બાજુ કરીએ તો આ પદ એમને √3 + 1 × x. આ પદનું પક્ષાંતર કર્યું એટલે -√3 - 1 × y. હવે ઇક્વલ ટુ, તો આ બંને પદો છે એ આ બાજુ આવશે, ડાબી બાજુ પક્ષાંતર કરશું એટલે નિશાની બદલાશે, એટલે 2√3 આ એક -6. હવે આ બે પદ છે એની નિશાની બદલાવાને કારણે +2√3 + 2. તો આનું સાદરૂપ તમે જોશો તો 2 ને 2 4, એટલે 4√3 -4 અને 4 સામાન્ય લેશો તો કૌંસમાં √3 - 1. એટલે આપણે જે વિશેષ સાદરૂપ તમે ક્રોસ ગુણાકાર કરીને આપશો તો તમને રેખાનું સમીકરણ આ સ્વરૂપે મળશે. આ સમજૂતી છે, તમે જાતે પણ ક્રોસ ગુણાકાર કરી અને સાદરૂપ આપી શકો છો. તો એકવાર ફરીથી સમજૂતી છે જોઈ લો. રેખાનો એક્સ અક્ષ સાથેનો જોગ એટલે કે એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો 75 ડિગ્રી હતો. એટલે આપણે રેખાનો ઢાળ tan 75ની કિંમત તો 75 ડિગ્રી છે એનું સીધું જો તમે કિંમત tan 15, 75 એટલે 90 - 15, અને tan 90 આવ્યું એટલે cot 15ની કિંમત યાદ હોય તો પણ લખી શકો અથવા અત્યારે જ મેળવી શકો. આપણે 75 ડિગ્રીના ભાગ લીધા, 45 + 30 ડિગ્રી, અને tan of α + βના સૂત્રથી વિસ્તરણ કર્યું. tan 45 અને tan 30ના બે મૂલ્યો છે જાણીતા, એનો ઉપયોગ કર્યો. બિંદુ આપી દીધું હતું, ઢાળ આપણે શોધી કાઢ્યો. બિંદુ ઢાળ સ્વરૂપની મદદથી રેખાનું આપણે સમીકરણ છે એ ગોતી કાઢ્યું. ત્રીજો એક્ઝામ્પલ છે એ જુઓ. એક્સ અક્ષને ઉગમ બિંદુથી ત્રણ એકમના અંતરે ડાબી બાજુએ છેદતી હોય અને જેનો ઢાળ -2 હોય તેવી રેખાનું સમીકરણ મેળવો. તેવી રેખાનું સમીકરણ મેળવો. તો આના ઉકેલની ચર્ચા કરીએ. ફરીથી આપણે અગાઉ ચર્ચા કરેલી છે. મહત્તમ ઉપયોગ છે એ કોનો થાય છે? બિંદુ ઢાળ સ્વરૂપનું. તો આપણને ઢાળ છે એ આપી દીધો છે, તમે જુઓ ઢાળ છે એ આપણને આપી દીધો છે, જેનો ઢાળ -2 હોય. તો ઢાળ આપી એક્સ અક્ષને ઉગમ બિંદુથી 3 એકમના અંતરે ડાબી બાજુ છે. એક્સ અક્ષને 3 એકમ અંતરે ડાબી બાજુ, એટલે ડાબી બાજુ છે એટલે કયા બિંદુમાંથી પસાર થાય? -3,0 માંથી. એક્સ અક્ષને છેદે છે એટલે વાયામ છે એ શું થશે? 0.
અને ડાબી બાજુ છે એટલે કયો હશે -3,0. જો આ જ વસ્તુ તો આપણને આ રીતે કીધી હોય, એક્સ અક્ષને ઉગમ બિંદુથી 3 એકમના અંતરે જમણી બાજુ કે તો કયા બિંદુમાંથી પસાર થાય 3,0. પણ ડાબી બાજુ છે એટલે કયા બિંદુમાંથી પસાર થશે -3,0. તો આ આપણે બિંદુ શોધી કાઢ્યું અને ઢાળ આપ્યું છે. ફરીથી અગાઉ આપણે ચર્ચા કરી મુજબ કયા બિંદુ ઢાળ સ્વરૂપ છે એનો આપણે ઉપયોગ કરશું અને સમીકરણ છે એ આપણે ગોતી કાઢીએ. તો આ રીતે આપણે દાખલો ગણીશું. તો હવે આપણે દાખલો જોઈએ. ઉકેલ: રેખા એક્સ અક્ષને ઉગમ બિંદુથી 3 એકમના અંતરે ડાબી બાજુએ છેદે છે. તેથી રેખા એક્સ અક્ષને -3,0 બિંદુમાં છેદે છે તથા તેનો ઢાળ -2 છે. ઢાળ ઋણ છે એનો અર્થ શું થશે? સમજૂતી માટે છે. રેખા એક્સ અક્ષની ધન દિશા સાથે ગુરુકોણ બનાવે છે. બે મહત્વની વસ્તુ પાયાની ધ્યાનથી સમજી રાખો. જો રેખાનો ઢાળ ધન તો રેખાનો એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો લઘુકોણ, અને જો રેખાનો ઢાળ ઋણ તો રેખાનો એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો ગુરુકોણ. અહીંયા ઢાળ ઋણ છે એટલે અર્થઘટન. રેખા એક્સ અક્ષની ધન દિશા સાથે કયો ખૂણો બનાવશે? ગુરુકોણ. માત્ર વિશેષ સમજૂતી છે. તેથી માગેલ સમીકરણ. તો હવે માગેલ સમીકરણ માટે આ બિંદુ આ જે છે એ શું થઈ ગયું? બિંદુ. અને આ જે છે એ શું થઈ ગયું? ઢાળ. તો માગેલ સમીકરણ બિંદુ ઢાળ સ્વરૂપ મુજબ y-y1 m × x - x1 મુજબ y-0 ઢાળ છે એ કેટલો છે? -2 x - x1. આ x1 -3 છે, અહીંયા ઓછા છે એટલે ઓછે ઓછા વત્તા, અને આનું સાદરૂપ આપી દઈએ તો y - 2x - 6, અથવા વિશેષ સાદરૂપ આપીએ તો 2x + y + 6 = 0, જે માગેલ સમીકરણ છે. તો અહીંયા આપણે અગાઉ જે ચર્ચા કરી હતી, દાખલો ગણતી વખતે કઈ વસ્તુ ધ્યાનમાં રાખી છે? એક્સ અક્ષને ઉગમ બિંદુથી 3 એકમના અંતરે ડાબી બાજુએ, એટલે કયા બિંદુમાંથી પસાર થાય છે? -3,0. અંતર બદલાઈ શકે. ધારો કે તમને એમ કે એક્સ અક્ષને ઉગમ બિંદુથી 4 એકમના અંતરે ડાબી બાજુ, તો કયું બિંદુ થાય? -4,0. એક્સ અક્ષને ઉગમ બિંદુથી 7 એકમના અંતરે જમણી બાજુ તો બિંદુ કયું થાય? 7,0. એ જ વસ્તુ ડાબી બાજુ તો બિંદુ કયું થાય? -7,0. અને રકમમાં ઢાળની કિંમત અલગ અલગ આપી શકે, પણ આ માહિતીના અંતરે રેખા પરના બિંદુના યામ ગોત્યા, ઢાળ આપેલો છે. બિંદુ ઢાળ સમીકરણની મદદથી આપણે માગેલ સમીકરણ છે એ ગોતી કાઢ્યું.
પછીનું એક એક્ઝામ્પલ છે, જુઓ. વાય અક્ષને ઉગમ બિંદુની ઉપર બે એકમ અંતરે છેદતી અને એક્સ અક્ષની ધન દિશા સાથે 30 ડિગ્રીના માપનો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ મેળવો. તો આના ઉકેલની ચર્ચા કરીએ. ફરીથી રેખાનું સમીકરણ જ્યારે આપણે મેળવવાનું આવે ત્યારે કયા ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે એ નક્કી કરવાનું. હવે એકવાર રકમ ફરીથી ધ્યાનથી અવલોકન કરશો તો વાય અક્ષને ઉગમ બિંદુની ઉપરને કારણે વાયામ છે એ કેવો આવશે? ઉગમ બિંદુની ઉપર છે એટલે વાયામ 0, એટલે 2 એકમ અંતરે છેદે છે. એટલે રેખા શેમાંથી પસાર થશે? વાય અક્ષને કયા બિંદુમાં છેદશે? 0,2. વાય અક્ષને ઉગમ બિંદુની ઉપર છે એટલે વાયામ કયો? ધન. ઉગમ બિંદુની નીચે હોય તો વાયામ કયો લેવો પડે? ઋણ. તો સૌથી પહેલી આપણે આ જે છે એને કારણે ઉગમ બિંદુની ઉપર 2 એકમ અંતરે, એટલે રેખા શેમાંથી પસાર થાય? 0,2માંથી. અને રેખાનો ઢાળ, તો એની માટે માહિતી આપી દીધી છે. રેખા એક્સ અક્ષની ધન દિશા સાથે કયો ખૂણો બનાવે છે? 30 ડિગ્રી. તો જો કોઈ રેખા એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા ખૂણો બનાવે તો રેખાનો ઢાળ m બરાબર tan થીટા, એટલે કે tan 30. અને tan 30નું મૂલ્ય અગાઉ પણ આપણે મેળવેલું છે, ત્યારે tan 30 છે એની કિંમત તમે જાણો છો 1/√3. એટલે ઢાળ મળી જશે. બિંદુ આપી દીધું છે, કયું? 0,2. તો આ બિંદુ અને ઢાળ tan 30ની કિંમત 1/√3. બિંદુ છે, ઢાળ છે. બિંદુ ઢાળ સ્વરૂપ પોઇન્ટ સ્લોપ ફોર્મ એની મદદથી આપણે માગેલ રેખા છે એનું સમીકરણ ગોતશું. તો આ જે છે એ દાખલો ગણવાની પદ્ધતિ થઈ. રકમમાં કઈ માહિતી આપી છે એ સમજીને તમે નક્કી કરો. અહીં આપણને આપ્યું છે કે રેખા વાય અક્ષને ઉગમ બિંદુની ઉપર 2 એકમ અંતર, પણ કોઈ વાર એમ કે વાય અક્ષને ઉગમ બિંદુની નીચે 4 એકમ અંતરે, તો બિંદુ કયું થાય? રેખા પરનું 0,-4, કેમ કે ઉગમ બિંદુથી નીચે છે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે કે બિંદુના યામ લખો ત્યારે ઉગમ બિંદુથી ઉપર હશે તો છેદ બિંદુ છે એનો વાયામ ધન, ઉગમ બિંદુથી નીચે હશે તો રેખાનો વાય અક્ષ સાથેના છેદ બિંદુ છે એનો વાયામ ઋણ આવશે. તો હવે આપણે દાખલો છે ગણીએ. અહીં પક્ષ મુજબ રેખા પરનું બિંદુ 0,2 છે તથા
રેખાનો ઢાળ tan 30 ડિગ્રી. શું કામ? અગાઉ આપણે ચર્ચા કરી છે, રેખા એક્સ અક્ષની ધન દિશા સાથે 30નો ખૂણો બનાવે છે અને તેથી માગેલ સમીકરણ કોની મુજબ? બિંદુ ઢાળ સ્વરૂપ મુજબ y માઇનસ y1 m ઇન્ટુ એક્સ માઇનસ x1. y માઇનસ, હવે બિંદુના યામ છે 0,2 એટલે y માઇનસ 2 ઢાળ 1/√3 એક્સ માઇનસ x1 0. હવે આનું વિશેષ સાદરૂપ આપી દઈએ ક્રોસ ગુણાકાર કરીને, તો √3y, આ √3 છે એ સામે ક્રોસ ગુણાકાર, માઇનસ 2√3 ઇક્વલ ટુ એક્સ. આનું પક્ષાંતર કરી દઈએ અને સરળ સ્વરૂપમાં સાદરૂપ આપી દઈએ, જમણી બાજુ શૂન્ય રાખીએ તો એક્સ માઇનસ √3y પ્લસ 2√3 ઇક્વલ ટુ 0. તો જે માગેલ સમીકરણ છે. હવે બીજો એક એક્ઝામ્પલ છે એ જોઈએ. -1, -1, અને 2, -4 બિંદુઓમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવો. તો આના ઉકેલની ચર્ચા કરીએ. તો દાખલો છે એ બે રીતે ગણી શકશો. બંને રીત છે એની ચર્ચા કરીએ છીએ. તમને જે સરળ પડે તેનો ઉપયોગ કરી શકો. પહેલી પદ્ધતિ જે આપણે લેક્ચરની શરૂઆતમાં જ આપણે સૌથી પ્રથમ ચેપ્ટરની શરૂઆતમાં સૌથી પહેલાં લેક્ચરમાં જ્યારે ત્રિહાર નિશ્ચયક વિશે માહિતી આપી હતી ત્યારે આ x1 y1 બિંદુના યામ લઈએ, આ x2 y2 લઈએ, તો રેખાનું સમીકરણ xy1 x1 y1 1 x2 y2 1 ઇક્વલ ટુ 0 મુજબ આની પરથી આ સમીકરણ પરથી xy1 -1 1 1 2 -4 1 બે ભિન્ન બિંદુઓ ax1, y1 અને bx2, y2 માંથી પસાર થતી રેખા ABનું સમીકરણ ત્રિહાર નિશ્ચયક xy1 x1 y1 1 x2 y2 1 આ મુજબ આપણે સહેલાઈથી મેળવી શકીએ. હવે બીજી જે પદ્ધતિ છે એ તમે જુઓ. તો બીજી પદ્ધતિમાં આપણે જે ઉપયોગ કરવા માગીએ છીએ એ બે બિંદુ સ્વરૂપ, બે બિંદુ સ્વરૂપ. તો ax1, y1 અને bx2, y2, તો એની માટે રેખા AB બે બિંદુ સ્વરૂપ
વાય માઇનસ y1 અપોન y2 માઇનસ y1 એક્સ માઇનસ x1 અપોન x2 માઇનસ x. આ ગુણધર્મનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો પેલા બિંદુ છે ને નામ આપી દઈએ. ધારો કે પહેલા બિંદુ છે ને આપણે નામ આપીએ એ -1, -1, અને બી છે 2, -4 છે. તો તેથી રેખા એ બી એનું કાર્ટેશિયન સ્વરૂપ આના યામ હવે સમજૂતી છે આપણે આપેલી છે x1 y1 આ x2 y2. તો બે બિંદુ સ્વરૂપ y માઇનસ y1 અપોન y2 માઇનસ y1 x માઇનસ x1 અપોન x2 માઇનસ x1. હવે કિંમત મૂકી દઈએ. y માઇનસ y1 કોને x1 y1 એ આપણે અહીંયા સમજૂતી આપેલી છે છેદમાં y2 માઇનસ y1 y માઇનસ 1 y1 છેદમાં y2 માઇનસ y1 એટલે -4 -1 ઇક્વલ ટુ x માઇનસ x1. x1 ઓછા 1 છે એટલે અહીંયા ઓછા છે એટલે ઓછે ઓછા વત્તા છેદમાં x2 માઇનસ x1 2 ઓછે ઓછા વત્તા 1. હવે આનું સાદરૂપ આપી દઈએ એકવાર. ખાલી બે બિંદુ સ્વરૂપ એમાં આપણે x1 x2 y1 y2 એની કિંમત મૂકી છે. તો વિશેષ સાદરૂપ જુઓ. y માઇનસ 1 છેદમાં -5 x પ્લસ 1 છેદમાં 3 ક્રોસ ગુણાકાર કરીએ. તેથી 3y માઇનસ 3 -5x માઇનસ 5. આનું સાદરૂપ આપી દઈએ 5x પ્લસ 3y વત્તા 2 એટલે 5x પ્લસ 3y. આનું પક્ષાંતર કરશું માત્ર સામાન્ય સાદરૂપ છે 5x પ્લસ 3y પ્લસ 2 ઇક્વલ ટુ 0. તો આ તમે જોઈ શકો છો બે બિંદુ સ્વરૂપથી સમીકરણ મેળવ્યું. અને જો તમે આ ત્રિહારનિશ્ચયકનું વિસ્તરણ કરશો તો પણ તમને આ જ જવાબ છે એ મળશે. એટલે બે પૈકી કોઈ પણ રીતે દાખલો છે એ તમે ગણી શકશો.